સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરે એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે, જેથી કરીને સુરત મહાનગરપાલિકા વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય। આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તરવહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની MS ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું। ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તરવહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી, ત્યારે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી। તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાંહેધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે। ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તરવહીની એક બંડલ 2 મહિના પહેલા મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તરવહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા એજન્સીના બ્લેકલિસ્ટ કરવામાં કાર્યવાહી હાથ ધરી હતી। અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે। તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ કરવામાં આવશે। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે। મહત્વની વાત છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ના હોય તો એફિડેવિટ સાથે અરજી કરવામાં રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલાં જ આ અરજી કરવાની રહેશે। હું ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, ગુજરાત। સાહેબ, કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે, શું છે વિગત? અમદાવાદની MK ટ્રેડર્સ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા। એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કર્યો છે, શું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે। એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંયધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે। એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંયધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે। એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે। આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગ દીઠ 5 વધારાની સુપરન્યુમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં 1032 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો। સાહેબ, કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે, શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે। એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે, જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે, જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે।